સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે। અહીં એક સોસાયટીના મકાનમાં ડેટિંગ એપના માધ્યમથી યુવાનોને ફસાવાનો ગોરખ ધંધો ચાલતો હતો। ટોળકીની મહિલાઓ ડેટિંગ એપ દ્વારા પુરુષો સાથે સંપર્ક કેળવી તેમને મળવા માટે મોતા ગામની સોસાયટીમાં બોલાવતી હતી। જ્યારે કોઈ નિર્દોષ યુવાન મહિલાને મળવા પહોંચતો ત્યારે ગેંગના અન્ય પુરુષ સભ્યો અચાનક ત્યાં આવી ચડતા હતા। આ પુરુષો પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને દડાવતા હતા। તેઓ યુવાન પર બળાત્કારનો ખોટો કેસ કરવાની અને બદનામ કરવાની ધમકી આપતા હતા। તાજેતરમાં જ એક યુવાનને આ રીતે ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેની પાસેથી બળજબરીથી રોકડા 10,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। યુવાનને ગોંધી રાખવાની બાતમી મળતા સુરત ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે મોતા ગામની સોસાયટીમાં દરોડા પાડી ભોગ બનનાર યુવાનને છોડાવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે હની ટ્રેપ કરતી ગેંગની 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।